ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઠેચા રાઈસ. તો એના સારું આપણે જોઈએ બનાવેલા ભાત. તો આપણે ઘણીવાર કેવું થાય કે બપોરે ભાત વધ્યા હોય તો તમે આને અલગ અલગ રીતે આપણે ભાત તો વઘારતા જ હોય, પણ આ રીતે ઠેચા રાઈસ બનાવશો તો મસ્ત લાગશે ટેસ્ટમાં. એમ તો આપણે 3 કપ જેટલા ભાત છે બનાવેલા બપોરના એમ. અને ઠેચા બનાવવા માટે આપણે જોઈએ લીલા મરચાં. તો આપણે આ મરચાં લીધા છે 4, એટલે બહુ તીખા નથી એટલે થોડાક વધારે લીધા છે. થોડાક આપણે આ લીધા છે ધાણા ભાજીના ડાઠિયા અને લસણ. તો આ 7-8 કરી જેટલું લસણ છે અને સિંગદાણા. તો આટલા આપણે સિંગદાણા લીધા છે 3-4 ચમચી જેટલા. થોડાક લીલા ધાણા લીધા છે. અને આ આપણે વઘાર માટે લીધું 3-4 કળી લસણ, જીરું ને હિંગ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે વઘાર માટે એમ. આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મરચાં છે એને આપણે ટુકડા કરી લેવું અને લસણને થોડાક નાના ટુકડા કરી લેવું આ રીતના. અને મરચાંને આપણે આ રીતે ટુકડા કરી લેવું. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં વાપરી શકો એમ, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. તો આ ધાણા ભાજી છે, આ ડાઠિયા, એને આપણે થોડાક આ રીતે ટુકડા કરી લેવું. તો બધું આ રીતે સુધારી લેવું. તો એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું કે તેલ ત્યાં સુધીમાં ગરમ થઈ જાય. તો આમાં આપણે તેલ નાખવાનું છે એકદમ થોડું, ખાલી વઘાર પૂરતું જ, આ રીતે 2 ચમચી જેટલું જ એમ. તો તેલને ગરમ થવા દેવું. તો આ બધું આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે નાખીશું લસણ અને મરચાં અને ધાણા ભાજીના ડાઠિયા બધું. ગેસ ધીમો કરી દેવાનો. અને આમાં આપણે નાખી દઉં ભેગા સિંગદાણા. તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. તો આમાં મીઠું નાખી દઉં થોડુંક. અને થોડીક વાર શેકી દઉં તેલમાં. મરચાં આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાનું. લસણ થોડુંક આ રીતનું થઈ જાય એમ. તેલમાં સિંગદાણા શેકાઈ જાય. તો હવે ગેસ બંધ કરી દેવું. આ બધું આપણે લઈ લેવું, આમાં ખાંડવાનું છે. આ રીતે આને મિક્સરમાં નથી આપણે વાટવાનું, આ રીતે ખાંડણી દસ્તામાં જ આને ખાંડવાનું છે. એકદમ પેલું નથી કરવાનું, એમ થોડુંક કચરું રાખવાનું છે. તો આને આપણે ખાંડી લેવું. થોડુંક ખંડાતું જાય એટલે એમાં ભેગા આપણે ધાણા નાખતા જાઉં. આ લીલા ધાણા આપણે ધોઈને રાખ્યા છે. આ બધું ખાંડી લેવું આપણે આ રીતે, આખું પાખું કહે ને એવું એમ. અને આપણે આ રીતનું ખાંડવાનું છે, કચરું એવું એમ. તો બધા લીલા ધાણા આપણે હતા એ આમાં ભેગા ખાંડી નાખીશ. એકદમ મસ્ત ફ્લેવર આવશે આનું. હવે એને સાઈડમાં રહેવા દેવું. અને આ જ કઢાઈમાં આપણે તેલ ગરમ મૂકશું વઘાર માટેનું. ગેસ ચાલુ કરશું.
આમાં તેલ નાખશું. તો વઘાર માટે આપણે અડધા ચમચા જેટલું એમ. તો તેલને ગરમ થવા દે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે વઘાર માટે લસણ રાખ્યું એને આપણે ટુકડા કરી લઈશું. આ રીતના ઝીણા ટુકડા. તો લસણ આપણે ટુકડા આ રીતે કરી લીધા છે. તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું. ગેસ ધીમો કરી દે. એમાં આપણે નાખશું આ લસણ. થોડુંક લાલ થવા દે. આમાં નાખશું જીરું. ગેસ ધીમો જ રાખવાનો. આપણે આમાં મીઠું હતું એટલે મીઠાવાળું તેલ એકદમ થઈ ગયું. તો મીઠું ભાતમાં બધે એકદમ ચડી જાય સરસ. આ રીતનું લાલ કરવાનું. હવે એમાં હિંગ નાખી દઉં. હવે આપણે જે આ મસાલો ખાંડ્યો હતો એ. તો મીઠું આપણે આની અંદર જ નાખી દીધું છે અને મિક્સ કરી લેવાનું. અને ભાત એ આપણે મીઠાવાળા જ બનાવ્યા છે એટલે મીઠું હવે ઉપરથી જરૂર નહીં પડે એમ. તો તેલમાં આ રીતે થોડીક વાર શેકી લેવાનું. આને અને આપણે થોડીક વાર તેલમાં આ રીતે શેકી લીધું. થોડુંક કાઢલે હું ઉપરથી આપણે સર્વ કરવામાં નાખીશું. ગેસ ધીમો જ રાખવાનો. તો હવે આપણે આમાં ભાત મિક્સ કરી દઈશું. તો મીઠું તમે તમારા હિસાબે ટેસ્ટ કરી શકો એમ. આપણે ભાત આ મીઠાવાળા બનાવેલા છે અને ઓમાં આપણે મીઠું નાખ્યું હતું એટલે જરૂર નહીં પડે એમ. ને આપણે રેગ્યુલર જે ઘરમાં ભાત ખાતા હોય આ એ જ ભાત છે આપણે. તમે બાસમતીમાંય બનાવી શકો. કોઈ પણ ભાત હોય તમે ઘરમાં જે ભાત ખાતા હોય એ ભાત આપણે એમાં બનાવી શકીએ એમ. તો આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો આને આપણે હવે નીચે ઉતારી લેવું અને કાઢી લેવું વાટકામાં સર્વ કરી લેવું. તો આને તમે રાયતા હારે ખાઈ શકો અને છાશ હારે દહીં હારે કોઈ પણ વસ્તુ હારે ખાઈ શકો એમ. એકદમ મસ્ત લાગશે. તો ઉપર આપણે આ થોડુંક કાઢ્યું તો એ ઉપર રાખી દઉં. તો તૈયાર છે આપણા ઠેચા રાઈસ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઠેચા રાઈસ.